જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજા? મને મિત્રો, સૂતો હોય તો ઊભો થાય, ઊભો હોય તો દોડતો થાય, અને દોડતો હોય તો સજાગ થઈ અને જીવન બદલાય. થઈ શકે, બની શકે, કરી શકે, કરી બતાવી શકે, વિશ્વની અંદર પ્રસિદ્ધિ મેળવી શકે. આવો જેમાંથી મિત્રો માણસને ધ્યેય મળે છે, દિશા મળે છે, જ્ઞાન મળે છે, એવો આપણે ભારતીય સંસ્કૃતિની અંદર સરસ મજાનો એવો ગ્રંથ જે ગીતા ભગવાનના મુખેથી જે સત્ય માટે આ જીવનનું સમર્પિત કરી શકે, સત્ય સિવાય કોઈ અસ્તિત્વ નથી, સત્ય એટલે જ ભગવાનનું સ્વરૂપ છે, આવો સમજાવતો આપણો ગ્રંથ એટલે ગીતા. અને એ ગીતાની આજે જન્મ જયંતિ. મિત્રો, હજારો વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશના મુખેથી અર્જુન જ્યારે અસત્ય સામે સત્યનું જ્યારે ગાંડીવ લઈ અને લડવા તૈયાર થઈ જાય છે, ભગવાન અનેક પ્રયત્નો કરે છે, છતાં જ્યારે એનું કોઈ પરિણામ નથી આવતું, ત્યારે ભગવાન કે છે હવે તો યુદ્ધ એ જ નિશ્ચય છે. ત્યારે આજે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં આજે 5000 વર્ષ પહેલા જ્યારે અર્જુન નાસીપાસ થઈ અને જ્યારે પોતાના હથિયાર છોડી અને બેસી જાય છે, મોહ જાગે છે કે મારે મારા પોતિકાને મારી અને આવું કોઈ સામ્રાજ્ય નથી જોતું, હું ગમે ત્યાં વિયો જઈશ પણ મારે આવું કૃત્ય નથી કરવું. ત્યારે ભગવાન સત્ય માટે સમજાવતું અને જે લાખોની કોટીઓ વર્ષોથી જે ઝંખતા દેવતાઓને પણ જે જાણવા નથી મળ્યું, દેવતાઓને દુર્લભ છે એવા વિશ્વરૂપ દર્શન ભગવાને કરાવ્યા. અને જે એના મુખેથી જે વાણી વસી એ ભગવદ્ ગીતા. એ ગીતાનો આજે ગીતા જયંતિ છે. મિત્રો, આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આવા મહાન દેશની અંદર જે 10 અવતાર થયા એમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહેવાય, એના મુખેથી નીકળેલું માધુર્ય અને મારાના તમારા જીવન બદલતું સત્ય અને ઈશ્વર ને એક સમીપ એક પાસું કહો તો કહેવાય એવું આ ગીતા ગ્રંથ, જેની આજે જન્મ જયંતિ છે. મિત્રો, જન્મ જયંતિ કેની ઉજવાય? જીવિત માણસ હોય ને એની જયંતિ ઉજવાય અને મૃત થાય એની તિથિ ઉજવાય. તો ગીતા તો આજે હજારો વર્ષ પહેલા ભગવાને બોલ્યા છે, તો એની જયંતિ કેમ છે એ હું તમને આજે વાત કરું. મિત્ર, કે જે ગ્રંથની અંદરથી કોઈ માણસ વાંચે અને જીવનમાં ઉતારે, જીવનમાં સાકાર કરે, અનુકરણ કરે, તો મિત્રો આ ગ્રંથ એવો છે ને કે જો સૂતો હોય તો બેઠો થઈ જાય, અને બેઠો હોય તો ઊભો થઈ જાય, અને ઊભો હોય તો દોડતો થઈ જાય. જીવન બદલી નાખે, બદલાવી શકે, કરી બતાવી શકે. આટલી મોટી તાકાત જો કોઈમાં હોય તો એ ગીતામાં છે. અને આ ગીતા જ્યારે કોઈ પણ ઉપાડે છે ને ત્યારે મૃત અવસ્થામાં હોય ને તો જીવિત થઈ જાય છે. એટલે એનો મતલબ એવો કે ગીતા છે ને એ જીવંત છે. ગીતા એ ભગવાનનું અંગ છે, ગીતા એ ભગવાનનું વાકબાણ છે, ગીતા એ ભગવાનનો પ્રાણ છે. ગીતા કેવળ ગ્રંથ નથી, છે જીવનનો ધબકાર, સત્ય સનાતન કેવા પ્રગટ્યો પાંડુરંગ અવતાર. પૂજ્ય દાદાજી એમ કહેતા કે ધર્મ માનવો અને ધર્મનું આચરણ કરી અને અંદર ઉતારવો એમાં ઘણો ફરક છે. ધર્મ હોય કે ગમે તે હોય, આપણા ગ્રંથ હોય, એ માનવાથી જીવનમાં ઉદ્ધાર નથી થતો. એને જીવનમાં ઉતારવાથી, એને જીવનમાં સાકાર કરવાથી, એનું અનુકરણ કરવાથી આપણું જીવન બદલાય છે. એટલે આવું સત્ય સનાતન
પૂજ્ય દાદાજીએ આજે લાખો સ્વાધ્યાયોના જીવનમાં સમજાવ્યું છે. સ્વાધ્યાય કોઈ સંપ્રદાય નથી, સ્વાધ્યાય કોઈ નોખો પાડતો કોઈનો ધર્મ નથી. માનવ માત્ર ભગવાનના સમીપ જાય અને સ્વનું અધ્યયન કરે, પોતાનું અધ્યયન કરે. હું કોણ છું, ક્યાંથી આવું છું, મારે મારો ઉદ્ધાર પોતાને જ કરવાનો છે. મફતનું લઈશ નહીં, નિરાશ થઈશ નહીં. કામ કરતો જાય, હાંક મારતો જાય તો મદદ તૈયાર છે. ભગવાને આપણને કર્મયોગ જ શીખવાડ્યો છે. ભગવાને કદાપી કોઈની આશાએ બેસી અને આ તમારો ઉદ્ધાર થશે એવું નથી કે આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે. તો આવો સરસ મજાનું જીવન પલટાવતું, જીવન બદલાવતું, જીવન દોડતું અને પ્રગતિશીલ કરતું, ભણતર અને ગણતર જીવનમાં સાકાર કરાવતું, સૌ સાથે જીવન કેવી રીતે જીવાય, માનવીય જીવન અમૂલ્ય ભેટ છે, આવું બધું સમજાવતું કર્મ એ જ પૂજા છે અને એનાથી જીવન બદલી શકાય છે. આવી ઘણી ઘણી વાતો આપણને પૂજ્ય દાદાજીએ ગીતાની માધ્યમથી કાયમી માટે કહે છે. એ પછી પૂજ્ય દીદીજી પણ આજે એક પૈસાનો લેસ માત્રનો કોઈ એને સ્વાર્થથી મારું જીવન બદલાય, હું કમાઉં, હું પ્રગતિશીલ થાવ, મારી નામના વધે, એ મહાપુરુષને કંઈ લેવા દેવા નથી. પરંતુ મહાપુરુષનો રાજીપો છે. મહાપુરુષનું દિલ ખુશ થાય છે અને દિલ ખુશ થાય ને, કોઈ સારું કૃત્ય કરે અને અંદરથી દિલ ખુશ થાય ને, એ બાપનું હૃદય કહેવાય. આ કલિકાળની અંદર કોઈ એવું નથી કે જે કોઈ પ્રગતિ કરે ને કોઈ ખુશ થાય. ફક્ત એક જ એવું પાત્ર છે, મા બાપનું. મા બાપ જ ખુશ થાય. તો પૂજ્ય દાદાજીએ આજ મને ને તમને આ ગીતા સમજાવવા, ગીતા જીવનમાં ઉતારવા, ગીતા નું આચરણ કરાવવા, આપણે જીવન બદલાવ્યા, આપણને ખરબચડા હતા એમાંથી પાલસ બનાવ્યા, આપણી જડ બુદ્ધિમાંથી જાગૃત બુદ્ધિ કરી. મિત્રો, આ મહાપુરુષોનો જેટલો ઉપકાર માનીએ ને એટલો ઓછો છે. છતાં મહાપુરુષે કોઈ દી આપણા પાસે અપેક્ષા નથી રાખી. પોતાનું હાડકાનું ખાતર અને લોહીનું પાણી કરી નાખ્યું આપણી પાછળ. જે સ્નાયુ 200 વર્ષમાં ઘસાઈને એવા 70, 80 વર્ષના ઘસી નાખ્યા, પણ કોઈ દી વિસામો નથી ખાતો. કેના માટે? મારા ને તમારા માટે. મારાનું તમારું જીવન એક માનવીય બને અને ખીલે, આ માટે આ મહાપુરુષે અથાર્થ પ્રયત્ન કર્યા છે. આપણે શું આપી શકીએ? આપણે કંઈ નથી આપ્યા, પણ પૂજ્ય દાદાજીએ આપણું જીવન બદલ્યું ને એટલે ખૂબ રાજી થયા. ખૂબ એના જીવનની અંદર હાશકારો થયો કે માણસ બદલ્યો. એમ માણસ બદલવો જોઈએ. એટલે આજે એવા સરસ મજાનું જેનું માધ્યમથી એને સર્વત્ર દેશ નહીં પરદેશોની અંદર પણ નિસ્વાર્થ ભાવે જેને આજે ગીતાનો જે ઘોષ કર્યો છે, જે ગ્રંથથી મારીના તમારા જીવનમાં બદલ લાવ્યા છે, એ ભગવદ્ ગીતાનો આજે જયંતિ છે, જન્મ દિવસ છે. હેપી બર્થડે આપણે કહીને એ છે. આપણે માં ભગવદ્ ગીતાને વંદન કરીએ. ગીતા ગાનાર, ગીતાનું માધુર્ય સરસ મજાની આપણને આ જીવનમાં જીવન જીવવા માટે ભેટ આપનાર ભગવાન દ્વારકાધીશના ચરણે શ્રી કૃષ્ણ ભગવાનને વંદન કરીએ. વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. આ જગતના ગુરુનું જેને પદ મળ્યું છે એવા ભગવાનનું આપણે ઉપકાર માનીએ. હે ભગવાન, તમે અમારા માટે કેટલું કેટલું કર્યું, તમે અમારા માટે કેટલું માનવીય જીવન ખીલવવા માટે
અથાગ પ્રયત્ન કર્યા. ગીતા જેવું માધુર્ય, માતાનું વાત્સલ્ય આપ્યું, એમ જીવન બદલાવ્યા, સત્ય સનાતન સમજાવવા માટે એક નવી પ્રેરણા આપી. આપણા ચરણોમાં તથા માં ભગવદ્ ગીતાના ચરણોમાં અમે વંદન કરીએ છીએ. પૂજ્ય દાદાજીને વંદન કરીએ છીએ કે ભગવાન દાદા દ્વારકાધીશ પછી ગીતા ભગવાન દ્વારકાધીશે જેમ અર્જુનને સમજાવી, અને અર્જુન માધ્યમ આપણું હતું. કારણ કે અર્જુન જે સવાલ કર્યા છે ભગવાનને કે ભગવાન આ કરવાથી શું થાય, મોક્ષ ક્યારે મળે, ભગવાન કર્મ, શુદ્ધ કર્મ એટલે શું, સત્ય એટલે શું, આ અર્જુન કેવળ એક નિમિત્ત છે. પણ અર્જુને પૂછ્યું છે ને, એ આપણા માટે પૂછ્યું છે, અને ભગવાને સંતોષકારક જવાબ આપ્યા છે. કોઈ પણ સત્ય છુપાવ્યા વગર જવાબ આપ્યા છે. આવું કોઈ પાત્ર હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ છે. ભગવાન શ્રી કૃષ્ણએ માનવીય જીવન માટે એક ક્ષણનો વિરામ નથી કર્યો. માનવીય જીવન ખીલાવવા માટે ભગવાને પોતાની જાત ખર્ચી નાખી છે. ભગવાન શ્રી કૃષ્ણના જીવનમાં આપણે જોઈએ ને તો એક જગ્યાએ ભગવાને પગ વાળીને બેઠા નથી. પ્રત્યક્ષ માણસને ભગવાને જે જરૂરિયાત હતી એવો પ્રેમ કર્યો છે. અને વિશેષ આપણને માં ભગવદ્ ગીતા જેવો ગ્રંથ, એના મુખેથી ગીતા શું કહે છે, એક એક વાક્ય, એક એક શ્લોક વિસ્તારથી સમજાવ્યો છે. અને એ પછીનો બીજો નંબર આવે છે તો કહીએ ને અત્યારે તો મારા ને તમારા જીવન બદલાવવા માટે વિસ્તારથી સમજાવવાનો કોઈ મહાપુરુષ હોય તો પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે, જે આપણે દાદાજી. આજે હું કઈ છું, હું કઈ બોલું છું, હું કઈ મારા જીવનમાં વિચાર શક્તિ છે, હું કઈ વાત કરી શકું છું ને, તો પૂજ્ય દાદાજીનો આશીર્વાદ છે, મારા સ્વાધ્યાય ભાઈઓનો પ્રેમ છે. હું સર્વ સ્વાધ્યાય ભાઈઓ તથા પૂજ્ય દાદાજીના ચરણોમાં વંદન કરું છું. સર્વે સમાજને વંદન કરું છું કે જીવન બદલાવવું હોય ને તો ગીતાનું જેમ પૂજન તો કરો છો, એકવાર ગીતાને જીવનમાં ઉતારજો. ગીતા એટલે સત્ય સનાતન છે. ગીતા છે ને, વાંચશો ને એટલે પ્રત્યક્ષ માણસ તમને ભાઈ દેખાશે. એમાં તમને કોઈ જાતિ નહીં બતાય, એમાં ખોટી વૃત્તિ નહીં દેખાય, એમાં તમને ભેદભાવ નહીં દેખાય. કારણ કે ભગવાને પ્રત્યક્ષ માણસને પ્રેમ કર્યો છે અને ગીતાના માધ્યમથી કર્યો છે. તો મિત્રો, આજના ગીતા જયંતિ નો જે પર્વ છે તો માં ભગવત ગીતાને આપણે એના ચરણોમાં વંદન કરીએ, દાદા દ્વારકાધીશ શ્રી કૃષ્ણને વંદન કરીએ, અને સૌના જીવન ગીતામય બને, વિશ્વની સમસ્યાઓ હલ થાય, રાષ્ટ્ર સુશિક્ષિત બને, સુરક્ષિત બને, સર્વ સમાજ એક બની રહે અને માં ભગવદ્ ગીતાનો અઘરત પ્રેમ પામે, એવી માં ભગવદ્ ગીતાના ચરણોમાં તથા દાદા દ્વારકાધીશના ચરણોમાં વંદન. જય દાદા દ્વારકાધીશ, જય માં ભવાની, જય માતાજી.